થયું? આ જો વરસાદ તો પલ્લી ને આવ્યા પપ્પા. પણ અત્યારે થોડોક વરસાદ હોય કાઈ. બહુ આવે છે બહાર જો તો ખરા. અત્યારે क्या बात कर रहे रे बाबा? એ પણ તમને કોણે કીધું તું વરસાદમાં પલાળવાનો? મને થોડી ખબર હોય અચાનક આવી પડ્યો. પણ તો છત્રી કા રેનકોટ પહેરીને જવાય ને. તારો હગો શિયાળામાં છત્રી રેનકોટ હારે લઈને કોણ ફરે? કેવો ભૂંડો લાગુ. અરે જામી તો ફોન લઈએ જા ડોક્ટર ને ફોન કરો. નહીં ડોક્ટર થી કઈ નું થાય. તો પણ કોને કરવું ફોન? કાકાને ફોન કરી. કાકા કોના કાકા? આપણા બધાયના કાકા. બધાયના કાકા. ઈ કોણ? આંબાલાલ કાકા. આજ લેસન પૂરું કરજે ને તો 64 દાંત પાડી દઈશ તારા. માણસને 32 દાંત જ આવે. મને ખબર જ હતી કે તમે વચ્ચે બોલશો એટલે 32 તમારાય ગણી લીધા. આવો મહેમાન આવો. હા અંદર આવો ને. હા તો અહીંયા સુધી આવ્યો તો અંદર તો આવશું જ તે ને હવે. બેસો બેસો સોફા પર બેસો. આ તે સોફા પર ઊભા થોડો રહીશું અમે કે બેસું જ તે ને. બોલો મહેમાન ચા લેશો કે ઠંડુ? ચા બને તાવથી ઠંડુ લેતા હો. એ ઠંડુ લાવજો. બીજું બોલો કેવું ચાલે? પરિસ્થિતિ જોતા એવું લાગે કે તમારા કરતા તો સારું હાલે. તો કેમ વળી આજ આ બાજુ ભૂલા પડ્યા? આ પાછળ બજારમાં ખરીદી કરવા આવ્યો તો તમારા ઘર નજીક થતું હતું તો હું આવ્યો વળી. હા પાછો વરસાદ અંદર હોસ કા? હા તે એટલે જ આવ્યો બાકી તમારે મોઢું જોવાનો કોને શોખ છે? જમણ ટાઈમ થઈ ગયો જમીન જ જઈજો. હા તેમાં પૂછવાનું થોડું હોય કે જમવામાં રસ લેશો કે બાસુંદી? તમારા ઘરે એક જ વાટકી હે? એ રસ ને બાસુંદી બે આપજો. મજા આવી ને મહેમાન જમવાની? હાલે લાલો આવ્યો. આજે મારા પપ્પાનું ઘર હે આવતી ને તમારા ઘરે થોડા કોકના ઘરે જઈને પડ્યો રહું. લે લાલો તો બહુ મોટો થઈ ગયો. હા તે થાવ તે ને મારા પપ્પા ત્રણ ટાઈમ ખાવાનું આપે તમારા ઘરે બીજા ઘરે જઈને નથી ખાતો હું. કેટલામું ધોરણ આવ્યો બેટા? 8મા માં. હવે આગળ શું કરવાનો વિચાર હે? તમે 50 રૂપિયા આપો તો પાણીપુરી ખાઈશ ને હો આપો તો ચાઇનીઝ ખાઈશ અને 100 થી ઉપર આપે એવું તમારું મોઢું લાગતું નથી. હાલો હું નીકળું કેમ કે વરસાદ વધારે માં મોડું થાય થોડું કામ છે બજારમાં. ચપાટો રાખ. દ્વારકાથી હું મુંબઈ જતો તો પ્રોગ્રામમાં સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં મારી સામેની સીટમાં ડોશીમાં બેઠા હતા. એનું નામ હતું કાશીબા. 1:30 વાગ્યો એટલે મને કે ગગા ભૂખ લાગી જ. મેં કીધું હા. 4-5 થેપલા અથાણા ને મરચાં બધું દીધું, ખાઈ ગયો. સાંજે 10:30 અમદાવાદ આવ્યું. વરી પાછું કે ગગા ભૂખ લાગી જ. મેં કીધું હા. વરી 4-5 થેપલા અથાણા ને મરચાં દીધું. હું તો પ્લેટફોર્મમાંથી દહીંનો ડબલો લઈ આવ્યો. ખાઈને પોતપોતાની સીટમાં હુઈ ગયા. એ વખતે સુરતથી મુંબઈની પટ્ટીમાં ચોરીની બીક બહુ લાગતી હતી. એકને ઓચિકતાની બૂમ પાડી, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હું તો જલ્દી નીચે ઉતરો. કાશીબાઈ 2 વાર થેપલા ખવડાવ્યા. મારે ધ્યાન રાખવું પડે ને. કાશીબા હું ચોરાણું? મને કે કાંઈ નહીં. એક ઓલો કયુંનું રાડું નાખે ને એક કાશીબાણું. એ કે ઈ તો ઓલાને ફોન નંબર લખાવે છે. એક કાશીબાણું ચોરાણું. હેલો. હા હારું હું તને પૂછીને ફોન કરું. હા એ તમારી બેનપડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ ક્યાં જવાનું છે? નહીં મેળાવ. તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે. જા નહીં અવાય. તું જતો આ એકલો. હેલા સાંભળો હો. બોલ ને. તમે મને હોનાનો હાલ લેવડાવો ને તો હું 7 જન્મ સુધી તમે કોઈ એમ કરીશ. હોનાના હારની હંગાત હું તને હોનાની બંગડીએ લેવડાઈશ. પણ વાત રહી ને એ આ જન્મમાં જ પૂરી કરી નાખ.
દરવાજો ખોલ ફટાફટ, આમે મને કંટાળો આવ્યો હોય. શું થયું? હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો હતો. હેઠતી વખતે તારી માને શરમે ના આવી, મને 100 રૂપિયા જ આપ્યા. એ ભગવાન, તમે મને લેવા આવ્યા હતા કે કેળા વેચવા આવ્યા હતા? આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લ્યો પાણી. શું પીશો? ઠંડુ પીશો કે ગરમ? ના ના કાઈ નથી પીવું, તમે બેસો ને. ના ના, એમ થોડું હાલે, કાંઈક તો પીવું જ પડે ને. એક કામ કરો, ચા બનાવી નાખો. એક કામ કરું, આ નાસ્તા ડીસાએ મૂકી દઉં ને પછી લઈ જઈશ. ઓય, નાસ્તો તો ઈ લોકો અહીંયા રાખી દીધો. હું કઈક કરું ખમો. આજ તો કેવું થયું ખબર, બિંદુબેન હું બાઇક માંથી પડી ગઈ અને એ કેટલે પડી ખબર હે? અહીંથી ઠેઠ ઓલી નાસ્તાની પ્લેટ જેટલી દૂર દેખાય ને એટલે પડી. લે હું નાસ્તો દેતા તો ભૂલી ગઈ, હું હમણાં લેતી આવું. મમ્મી, આ ભાભીની ચણિયા ચોરી મને બહુ ગમે છે, તો હું લઈ જાઉં? હા લઈ જા ને. મમ્મી, આ કુકર હું લઈ જાઉં, આમાં હું નવું બનાવીશ. હા લઈ જા ને બેટા. તેરા તો ગેમ બચાના પડેગા. મમ્મી, આ લોટનો ડબ્બો હું લઈ જાઉં, ત્યાં જઈને મારે દડાવવું નહીં. હા લઈ જા ને. ઈ કે હાલો મમ્મી, હવે હું જાઉં, ખાઈ તમે ઠમે પાછી આવી. હા દીકરા, વેલી પાછી આવજે. એ ઉભા રહ્યો દીદી, તમે એક વસ્તુ તો ભૂલી જ ગયા. શું? આ તમારા મમ્મીને ભેગા લેતા જાઓ, તમને અહીંયા ખવડાવશે કોણ? એલા કોના ભાગ્યા સવો જી પૈસા વધારે દે એના. હા કાંઈ વાંધો નહીં, આ 5 વીઘાના ઘઉં વાઢવાના છે, દાડી હું લેહો? દાડી નું હું? દાડી 1000 રૂપિયા. આ તડકાના 1200 રૂપિયા કેવાય. ઓ ભાઈ 1200 રૂપિયા થાહે. એટલા બધા નો હોય, 2 ટાઈમ ચા ને 1000 રૂપિયા આપીશ. હવે આ ઉનાળાની તરફ ચા પીવી છે. એ ભાઈ 1200 રૂપિયા થાહે હો. ભાઈ બાપા એટલા બધા નો હોય, આ તો મારે ઘઉં ખરી જાય એમ છે ને, એટલે બાકી મારી વાહે કઈ વધે એમ નથી. એ તારી માએ વધે કે નો વધે અમારે નો જોવાનું હોય, 12 થાહે. આ ભૈયા હાર્વેસ્ટર આ ગયા હે, गेहूं काटने का है. હાલો શેઠ 500 દી દેજો. અરે 500 થોડા હોય, 400 દેજો. 300 જ આપીશ. અને સા? આ સાનો ભાવ તો હાલશે. હે બાપા, એક વાત પૂછું? હા બોલ ને. તમારી જવાનીમાં કેટલી ગર્લફ્રેન્ડો હતી? હવે જા ને. કયો ને મારી જવાનીમાં તો 3 નથી. તો મારે 3 છે, આપણે બેને હરકી. અરે તારો બાપ. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા, પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્નીએ કીધું ભગવાન મારો ધણી ખોટો હોય ને તો હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં ને તો મારો સુડલો ભાંગે.